પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 25મો અધ્યાય અને 12મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, જે યહોવાથી બીએ છે તે કયું માણસ છે, કયો માર્ગ પસંદ કરવો તે તેને તે શીખવશે. આજે આપણે જોવા માગીએ છીએ ઈશ્વરની બીક. ઘણા માણસોની બીક રાખે છે. ઈશ્વરની બીક એમના જીવનમાં હોતી નથી. પરંતુ જ્યારે આપણે ઈશ્વરની બીક રાખીએ છીએ એવા સમયે કયો માર્ગ પસંદ કરવાનો તે પ્રભુ આપણને બતાવે છે. લોકોથી બીવાની જરૂર નથી. આધીનતામાં રહેવાનું છે પણ બીવાની જરૂર નથી. જ્યારે ઈશ્વરથી આપણે બીએ છીએ એવા સમયે કયા રસ્તે ચાલવું, શું નિર્ણયો કરવા, કેવી પરિસ્થિતિમાં શું કરવું, એ બધી બાબતો ઈશ્વર શીખવાડે છે. પરંતુ જ્યારે આપણે ઈશ્વરની બીક રાખીએ છીએ ત્યારે કેટલી બધી જરૂરી છે ઈશ્વરની બીક આપણા જીવનમાં. કેમ કે આપણને ખબર જ નથી કે શું પરિસ્થિતિ છે, અને તેથી આપણે એ પ્રમાણે ઈશ્વરની બીક રાખવી જોઈએ. જ્યારે ઈશ્વરની બીક રાખીએ છીએ, ઈશ્વર આપણને માર્ગદર્શન આપે છે, દોરવણી આપે છે, કૃપા આપે છે અને ખોટે રસ્તે જતાં આપણને બચાવે છે. તેથી આપણે ઈશ્વરની બીક રાખવી જોઈએ. ઈશ્વરની બીક રાખવામાં આપણું આયુષ્ય પણ લાંબુ થાય છે. ઈશ્વરની બીક રાખવામાં આપણને બુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. ઈશ્વરની બીક રાખવામાં આપણને આશીર્વાદો પણ પ્રાપ્ત થાય છે. અને એ પ્રમાણે ઈશ્વરની બીક રાખવાથી ઘણું બધું આપણને હાસિલ થાય છે. તો આ દિવસોમાં જો આપણે સર્વશક્તિમાન ઈશ્વરની બીક નહીં રાખીએ તો આપણે ઘમંડી છીએ, તો આપણે અહંકારી છે, તો આપણે સર્વશક્તિમાનની જે કૃપા છે, સર્વશક્તિમાનનું જે અધિકાર છે, દેવત્વ છે, ઓથોરિટી છે, એને આપણે તુચ્છ ગણીએ છીએ. એના કરતાં આપણે પાવરશીલ છીએ એવું આપણે બતાવવા માગીએ છીએ. અને એવા સમયમાં ઈશ્વર આપણને છોડી દે છે. આપણે ગર્વિષ્ઠ બની જઈએ છીએ. ઈશ્વરથી બીતા નથી, ઈશ્વરને જોતા નથી, ઈશ્વરને ગણકારતા નથી, તો ઈશ્વર આપણને છોડી દે છે. પિત્તરના પત્રમાં લખવામાં આવ્યું છે, નમ્રજનોની સાથે તે રહે છે, પણ ગર્વિષ્ઠો તેનાથી દૂર રહે છે. આપણા જીવનમાં શું ઘમંડ છે? આપણા જીવનમાં શું પ્રભુ પ્રત્યે કોઈ જાતની આદરભાવ નથી? જો આદરભાવ નથી તો ઈશ્વરની બીક પણ આપણા જીવનમાં નહીં હશે. પરંતુ જ્યારે આપણે ઈશ્વરની બીક રાખીએ છીએ તો નાની નાની બાબતોમાં આપણે ઈશ્વરને પૂછીએ છીએ, વિચારીએ છીએ કે આમ કરીશ તો ઈશ્વરને સારું લાગશે કે ખોટું લાગશે? આ પ્રમાણે કરવાથી ઈશ્વરને ખોટું લાગશે, આ કામ હું નહીં કરું, એ પ્રમાણે એ માણસ વિચારે છે. પરંતુ જે માણસ ઈશ્વરની બીક નથી રાખતું એ વિચાર્યા વગર કામ કરે છે. શું કરવાનું તેનું ભાન જ હોતું નથી અને એ પ્રમાણે એ કામ કરે છે. આજે આપણે પોતાના જાતને વિચારવાની જરૂર છે કે મને ઈશ્વરની બીક છે, ઈશ્વરની બીક મને છે કે પછી હું ઈશ્વરના ઉપરવટ જઈને કામ કરવા માગું છું. જો આપણા જીવનમાં ઈશ્વરની બીક નથી તો કોઈને કોઈ ફાંદામાં આપણે સપડાઈ જઈશું અને એવી રીતના તેમના રાજ્યને માટે આપણે ઉપયોગી બનવાને બદલે ખતરારૂપ બનીશું. તો આ દિવસોમાં એટલો વિચાર કરીએ કે મારે ઈશ્વરની આગળ ઝૂકી જવું જોઈએ. ઈશ્વર સર્વશક્તિમાન છે, ઈશ્વર સાર્વભૌમ છે અને એની આગળ આપણું કંઈ ગજું નથી. તો એની આગળ ટક્કર લેવામાં આપણને શું મળવાનું છે? કોને નુકસાન થવાનું છે? આપણને નુકસાન થવાનું છે. તેથી આ દિવસોમાં આપણે ઈશ્વરની બીક રાખતા શીખીએ અને બીજાને પણ કહીએ કે ઈશ્વરની બીક આ પ્રમાણે રાખીએ. મૂસાના સમયમાં જ્યારે મૂસાનો ચહેરો ચળકતો હતો, સિનાઈ પહાડ પર 40 દિવસ અને રાત ઈશ્વરની સાથે રહીને આવ્યા, એવા સમયમાં એ લોકોને ઈશ્વરની બીક લાગી. કેમ કે એ લોકોને જે પહાડ ધ્રુજતો હતો, ઈશ્વર વાત કરતા હતા, એ બધું જોઈને બીક લાગી. અને એ લોકો કહે છે કે મૂસા, તું અમારી સાથે બોલ, ઈશ્વર અમારી સાથે નહીં બોલે, અમને બીક લાગે છે. એ પ્રમાણે કહેતા હતા. જ્યારે સમુદ્રમાં મિસ્રીઓની લાશ તરતી હતી
એવા સમયમાં પણ ઈશ્વરની બીક એમને લાગી. એટલે જ્યારે આપણા જીવનમાં ચિહ્નનો ચમત્કાર થાય છે ત્યારે જ ઈશ્વરની બીક નથી રાખવાની. એમ જ બી એ સર્વશક્તિમાન છે. ક્યારે પણ આપણા જીવનમાં તુફાન લાવી શકે છે જો આપણે એના ઉપરવટ જઈએ તો આવી રીતના ઉપરવટ જવાથી તોફાન આવી શકે છે. પરંતુ જ્યારે આપણે ઈશ્વરને માન આપીએ છીએ, ઈશ્વરની મહિમા કરીએ છીએ, એવા સમયમાં ઈશ્વર આપણા માટે મદદરૂપ બને છે. તો આ દિવસોમાં ઈશ્વરની બીક રાખીએ અને ઈશ્વર પાસેથી મળતા આશીર્વાદો પ્રાપ્ત કરીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો. દયાના સાગર તમે છો. કરુણામય ઈશ્વર પિતા તમે છો. માર્ગ, સત્ય, જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો. તમે અમારા કૃપાનિધિ છો. તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમારી રહેમ દ્રષ્ટિ રાખો અને તમારી બીક રાખવાને માટે એમને તમે શીખવાડો એવી કૃપા અમે માગીએ છીએ. આ દરેક બાબતોને પ્રભુ તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. સાંભળો, સ્વીકારો, માન્ય કરો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.